સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રે કાપડ આશરે કિંમત ₹19,16,290ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા ઇસમોને ઉધનાથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના ભૂતકાળમાં બનેલ મિલકત સંબંધી ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ નાઓને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપવામાં આવ્યું હોય દરમિયાન કર્મયોગી સોસાયટીની ગેટની પાસે ઉધના સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 420/34 મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલા આરોપી હરીશ કુમાર દેવતા પ્રસાદ શુક્લા ઉંમર 35 ધંધો કપડાની દલાલી રહેવાસી ઘર નંબર A 244 તૃપ્તિનગર મિલન ચોકડી પાંડેસરા સુરત ઘર નંબર 2829 ગણેશનગર બમરોલી સુરત પાંડેસરા સુરત મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. આજથી આશરે 2 વર્ષ પહેલા સંજય પટેલ સાથે મળીને ભાગીદારીમાં ગણેશ ટેક્સટાઇલના નામથી ઓફિસ દુકાન નંબર 240 બીજો માળ સંસ્કૃતિ એસી માર્કેટ પુનાપાટિયા ગોડાદરા રોડ સુરત ખાતે ચાલુ કરી અને ભાગીદારી સંજય પટેલ સાથે મળી અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડ અને સાડીઓ ખરીદી તેનું પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી ધંધાની ઓફિસ બંધ કરી પોલીસ શોધખોળ કરતા છુપાઈને રહેતો હતો અને ભાગતો ફરતો હતો. આરોપીને પકડી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરી છે. ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.